તાલુકામાં હા એ ડીસા તાલુકામાં. અચ્છા ડીસા તાલુકામાં. હા. કેવું છે આ વખતે ભાજપ કોંગ્રેસ લોકસભા આવી છે? અરે ભાજપ માટે તો બહુ સરસ છે ને યાર. શું વાત છે? સારું જ છે ને. ભાજપે શું ખોટું કર્યું છે? વિકાસ તો કરે છે. વિકાસ કર્યો છે. નરેન્દ્ર મોદીજી તો આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગરીબોના સાથી છે, દરેકના સાથી છે એમને. આપણે તો ઉમેદવાર જ્ઞાનીબેન ને રેખાબેન છે, આમાંથી તમને કોણ? હા ભલે જ્ઞાનીબેન ની રેખાબેન બે નંબરની વાત થઈ તો ગમે તે આવી શકે. બાકી ભાજપ બહુ સરસ છે ને ભાજપમાં એક મોદીજીના નામ વાતથી અત્યારે તો એને એક ઝારખંડને તમે પેલું એનું નામ આપી દો ને તો એ મોદીજીના નામથી ચૂંટાઈ જાય. શું વાત કરો? હા સાચી વાત છે ને જેમ મોદીજીને. અને મોદીજી મારી વાત સાંભળો, આ ભારતની અંદર એવું મોદીજીએ કયું પેલું પોતાના માટે તો કંઈ કર્યું જ નથી. શું જમી જોડીએ રાખે છે એમને? હે કોઈ કંપનીઓ બનાવી છે? તો એ લોક સેવા માટે, લોકોની સેવા માટે કંઈ કશું કર્યું નથી. એમની પાસે રૂપિયા નથી બોલો. અને બીજા વડાપ્રધાન તો કેટલો કમાઈ ગયા છે. કોમ્ફોર્ટ કર્યા? હે કમ્ફર્ટ તો એ તો ભાઈ આપણને ખબર નથી, પણ કેટલો કમાણા છે, કેટલી કંપનીઓ છે. અરે સંસદો એ તારે કેટલાય કમાઈ જાય છે. આ વખતે એ લોકોએ એક ટાર્ગેટ કર્યું છે કેવું કર્યું કે 400+ નરેન્દ્ર મોદી. હા 400 થી વધારે સીટો આવશે. હા આવશે. મોદીજીને માટે તો આવશે 100%. મને વિશ્વાસ છે. હા આવશે 100% આવશે. દુનિયા ગમે તે કહેતી છે, બાકી મોદીજી એટલે મોદીજી જ છે. હા હા એટલા બધા તમને ગમે? હા મોદીજી ગમે છે, કેમ ન ગમે. સારો વ્યક્તિ છે, સારા કામ કરે એટલે ગમે. સારા કામ કરે અને સારું કામ કરે એ કોઈને કેમ ન ગમે. તમે સારું આ જે કરતા હોય હે મીડિયા સારું સારી ગોલો કરો તો દરેકને ગમે છે. હે કે ના અમને આમાં ભાવ લાગે કે ભાઈ મીડિયાવાળા છે, ચલો આપણે એમનાથી થોડી વાત કરી લઈએ. હે મજા આવીને વાત. હા મજા આવી ગયો, આનંદ આવી ગયો. અને હું તો કહું છું કે ભાજપને વોટ આપજો. ગમે તે તમે જો ને તમે કહેતા પ્રચાર કરતા જો મોદીજીના નામ આપજો. કે ના સરસ સરસ મજા.